હાથ જોડ્યા એટલે દરબાર સાહેબ સમજી ગયા કે ભગતને કાંઈક જરૂર પડી છે. ભગત કેમ આજ ઉદાસ છો? ત્યારે જલારામ બાપાની આંખ ભીની થઈને દરબાર સાહેબને વિનંતી કરે, મહારાજ રવજી ખોજા પાસેથી સદાવ્રત માટે 200 રૂપિયા વ્યાજે લીધેલા છે, પૈસા આપી શક્યો નથી. રવજી ખોજો ઉઘરાણી કરે છે, આજ રામની દુહાઈ દીધી છે, હવે રામના સોગન છે, જો 200 રૂપિયા નહીં આપું તો મારો ધર્મ લાજશે. મહારાજ મને અત્યારે 200 રૂપિયાની જરૂર છે. અને દરબાર સાહેબ એને જલારામ બાપા માટે ખૂબ પ્રેમ, ત્યારે ને ત્યારે 200 રૂપિયા કાઢી જલારામ બાપાના હાથમાં આપે છે. એ 200 રૂપિયા લઈ જલારામ બાપા વીરપુરની જગ્યામાં આવે છે. રવજી ખોજો વિચાર કરે કે ભગત રૂપિયા લાવ્યા ખરા,